પપ્પા હતા ત્યારે તો ભાઈ નો કઈ પ્રોબ્લેમ નથી. ત્યારે પપ્પા નથી એટલે એમના હાલ નર્સિંગ નો વિચાર હતો, પણ હવે તો પૈસા ની હિસાબે બંધ રાખ્યું. બીજા જે ભાઈ અને બેન છે કઈ જગ્યાએ રહે છે? ઈ દાદા દાદી ભેગા દાદા ભેગા. ટૂંકમાં બે બહેનો અહીંયા તમારા નાના નાની ભેગા રહ્યો છો અને બે ભાઈ બેન તમારા દાદા ભેગા રહે છે. દાદા નથી. પરિવારનું ભરણ પોષણ કોણ કરે ત્યારે? બસ ઈ આવી રીતે ખેતી માંથી એટલું કરી. મમ્મીને તમે શું કીધું, શું થયું હતું? એને ડેંગ્યા તાવ માંથી મગજમાં તાવ ચડી ગયો હતા, પછી તરત એક્સપર્ટ જ થઈ ગયું. પપ્પાને હાર્ટ એટેક આવી ગયો. પપ્પાને 1.5 વર્ષ ને મમ્મીને 14 વર્ષ. અને અહીંયા તે મજદૂરી કરીને પોતાનું ભરણ પોષણ કરો. તમે કેટલું ભણેલા છો? મારે BA કમ્પ્લીટ. આગળ તમે ભણો છો કે નથી? નહીં. કેમ? ગરીબાના પૈસાની તકલીફ નહીં છે. ભણવું છે તમારે આગળ? ભણવાનો જ વિચાર છે. હા, પણ અટકે છે શું અત્યારે? બસ આ ફી ના હિસાબે નર્સિંગ માં તો 80-85 હજાર જેવો ખર્ચો થાય. તમે બેન હેનું ભણો છો? હું નર્સિંગ કરું છું. મને સરકાર ટ્રસ્ટી દ્વારા કોલેજમાં ઈ મારી ફી બધી ઓલી પૂરી પાડે. કે નાનો ભાઈ કેટલા ભણે? 10માં છે અને એની ફી ભરવાનો ટાઈમ આવ્યો ત્યારે તમારી પાસે પૈસા નહોતા. ઘઉંને એવું બધું પડ્યું હતું ને મારા પપ્પા હતા ત્યારે એ બધું બેસીને એને ફી પૂરી પાડી. તો છે જ નહીં એમની ફી ભરવાની. તો નાના ભાઈની કેટલી ફી છે? 10 થી 12 હજાર છે નહીં. કદાચ એ ફી ન ભરો તો એનું ભણવાનું બંધ થઈ જાય. મારે ભણવાનું થાય તો ભણવાનું, નકર સિલાઈ મશીન ની જરૂર છે, એ હું શીખેલી. તમને સિલાઈ મશીન ફાવે છે? હા. કઈ રીતે? ક્લાસીસ કરાયા હતા, એ મારા માસીએ કરાયા હતા. બીજું તમારે કઈ જોવે છે? નહીં, બીજું કાંઈ નહીં, ભણવાનું ના સિલાઈ મશીન. ભાઈની બે ફી ભરવા માટે તૈયાર થઈ જાય કે કોઈક મશીન આપવા માટે તૈયાર થઈ જાય તો બે વસ્તુ મેનેજ કરી શકો તમે? હા. તો કઈ જોતું હોય તો તમને ટાઈમે મળી રહી છે કે ક્યારેક ન પણ મળે? નોય મળે તો ત્યારે શું કરો? બસ હકાલી લેવી. જો અમે જે કઈ થઈ ગયું તમારા મમ્મી પપ્પાની ખોટ તો અમે પૂરી નથી કરી શકવાના, કેમ કે આમાં અમારું કે કોઈ ન હાલે, બરોબર. પણ અત્યારે તમારો જે કપરો સમય છે એમાં ખાલી એક તમારા ભાઈ તરીકે અમારી જે ફરજ છે કે તમારું સિલાઈ મશીન છે કે તમારું ભણવાનું છે, એમાં અમારાથી જે તમને સપોર્ટ આપી શકાય અમે આપીએ. પેલા સિલાઈ મશીન ને પછી ભણવાનું કામ કરીને ભાઈ ભારુની ફી ભરી શકો અને પરિવારને ખવડાવી શકો. બેન શું જોવે છે? મારે બસ ગવર્મેન્ટની તૈયારી કરીશ ને હાલ તો મારે ભણવાનું ચાલુ છે. બંને દીકરીઓ એમના નાના નાની સાથે રહે છે. જો કે એમની અત્યારે ઉંમર થઈ ગઈ છે, પોતે એ પણ કામ ધંધો કરી શકતા નથી, પણ છતાં પરિવારનું મહેનત કરવા માટે દીકરી પોતે અત્યારે ખેત મજૂરી કરી અને ભરણ પોષણ કરે છે. બેનનું એવું કેવું છે કે મારે સિલાઈ મશીન જોવે છે જેથી કરીને આ પરિવારનું ભરણ પોષણ કરી શકું, અને સાથે સાથે જો કોઈ દાતા એવા તૈયાર થઈ જાય કે જે મારી ફી ભરી શકે, મને ભણાવી શકે, તો મારે ભણવું છે. કારણ કે દીકરીઓનું સપનું છે કે ખાલી એક સરકારી નોકરી લેવી છે જેથી કરીને આજીવન પોતાના પગ ઉપર ઉભા રહી શકે. તો વિડીયોને ખાલી શેર કરજો, કારણ કે તમારા શેર કરવાથી એક પરિવારની આખા જિંદગીભર એમની જિંદગી સુધરી શકે.